કેમ છો મિત્રો? હું જઈ રહ્યો તો માતાના મઢ પદયાત્રામાં અને આ વખતે મને જોવા મળ્યો ભાભર કેમ્પ. મિત્રો આ કેમ્પની શું વાત કરું, આ કેમ્પની અંદર એકદમ વિશાળ પ્રમાણમાં ડોમ બનાવવામાં આવ્યો હતો, જ્યાંનું રસોડું એકદમ મહા રસોડું, કચ્છનું મોટામાં મોટું રસોડું છે, જ્યાં તમે જોઈ શકો છો અવનવી આઈટમ બનાવવામાં આવી રહી છે. સાથે સાથે અહીંયા આગળ મેડિકલને લગતી તમામ કહેવાય કે મસાજર મશીનથી સેવા આપવામાં આવે છે, અને ચાર્જિંગ પોઈન્ટની વાત હોય કે પછી બીજી રહેવા ખાવા પીવાની તમામ વ્યવસ્થા આ કેમ્પની અંદર તમને જોવા મળશે. ભાભર કેમ્પનું નામ તમે બધાએ સાંભળ્યું જ હશે, તો કમેન્ટ કરજો આ કેમ્પ ક્યાં આગળ યોજવામાં આવે છે, અને આ કેમ્પની મુલાકાત તમે કરી હોય તો તમે મને જરૂરથી કમેન્ટ કરજો. આવે છે અને મા આશાપુરાના આશીર્વાદથી 26 વર્ષ થઈ ગયા છે. અમદાવાદ, રાજકોટ દરેક લોકો સેવામાં આવે છે. મધ્યમ એ જ કે લોકો દરેક સેવા કરે અને એમને સેવાનો મોકો મળે, અને આવો અને સેવાનો મોકો મળો. જય માતાજી. કેમ છો મિત્રો? ફરીવાર તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં જેપી બ્લોગ્સમાં. અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગાંધીધામથી માતાના મઢ તરફ, ને અત્યારે કહેવાય કે ઘણા બધા આપણે કેમ્પ જોયા, પણ હવે આપણે જે કેમ્પમાં આવ્યા છે ને એ કેમ્પનું નામ બધા લોકોએ સાંભળ્યું હશે. મારી પાછળ તમે એક્ઝેક્ટ જોઈ શકો છો, કેમ્પનું નામ છે ભાભર કેમ્પ, જે નખત્રાણા આગળ આયોજિત થતો હોય છે, જે સૌથી મોટામાં મોટો કેમ્પ છે. ભાભર કેમ્પ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા કહેવાય ને કે તદ્દન અલગ અલગ સેવા અલગ અલગ ડોમમાં આપવામાં આવતી હોય છે, એટલે કહેવાય કે ઘણા બધા પદયાત્રીઓ અહીંયા કહેવાય કે સારી એવી સેવા પદયાત્રીઓને પૂરી પાડવામાં આવતી હોય છે. અને આ લોકોની જે ટીમ છે ને એ બી બહુ મોટી છે. તો આપણે ભાભર કેમ્પ હવે કવર કરશું. વિડીયો ગમે તો લાઈક, શેર અને આપણી ચેનલ પર નવા હો તો એને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો તો તમે જેવા તમે કેમ્પમાં એન્ટર થાવ છો ને, રાઈટ સાઈડમાં મેડિકલ સેવા કેમ્પ જોવા મળે છે. આશાપુરા સેવા કેમ્પ ભાભર. પેન થતું હોય તો એને પેન કિલર અહીંયા આપવામાં આવે છે. આ જોઈ લો, ડ્રેસિંગ છે. જોઈ લો, અત્યારે છે આ કેમ્પની અંદર ઘણા બધા સ્વયંસેવકો સેવામાં લાગેલા છે. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ભાભર સેવા કેમ્પના ઘણા બધા પદયાત્રીઓ લાભ લઈ રહ્યા છે, અને ઘણા બધા સ્વયંસેવકો અત્યારે સેવામાં જોડાયેલા છે. કોઈને ડ્રેસિંગ કરાવવું હોય, કોઈને પગમાં કાંઈ તકલીફ હોય, તેમજ કહેવાય કે મસાજ મશીનથી બી કરવામાં આવે છે. તો ભાઈ આ લોકોનો મને એ વસ્તુ જાણવા મળી કે અરાઉન્ડ 250 થી 300 વ્યક્તિનું ગ્રુપ છે. મિત્રો આ છે ચા પાણીનો સેવાનો કેમ્પ. આ જોઈ લો, અલગ અલગ ડોમમાં અલગ અલગ સર્વિસ આપવામાં આવે છે પદયાત્રીઓને, અને 24 કલાક પછી ચાલુ. આ ગરમ પાણી હશે બધું, ગરમ પાણી, મીઠા વાળું પાણી, લીમડા વાળું પાણી. અત્યારે મિત્ર જોઈ શકો છો, કોઈને પગમાં ફોલ્લા પડ્યા હોય તો એના માટે છે ને ગરમ પાણી છે. ગરમ પાણીમાં મીઠું નાખેલું હોય છે અને લીમડો નાખેલો હોય છે. જોઈ લે, બધા લોકો ભાભર કેમ્પમાં અત્યારે રિલેક્સ ફીલ કરી રહ્યા છે. ભાઈ જય માતાજી. કયા ગામથી આવો? વેરાવળ સોમનાથ. વેરાવળ સોમનાથ થી હાલીને? ઓહો, આ કેમ્પ વિશે શું કહેવા માંગશો? કેવી લાગી સેવા તમને? સેવા એટલે એકદમ પરફેક્ટ. બરોબર. અત્યારે આ ગરમ પાણીનું છે? ગરમ પાણી હો ભાઈ. થાક એકદમ રિલેક્સ થઈ જાય ને? આવો આ કરીએ પછી. બધા લોકો અત્યારે છે ને પગને આરામ આપી રહ્યા છે. એની ઉપર ઉભા રહી જવાનું. ઉભા રહો એટલે તમારો થાક દૂર. 2 થી 3 મિનિટની અંદર જ આ મશીનમાં થાક દૂર થઈ જાય. આ બધા સેવા કાર્યકર્તા છે, બધા મસાજ સેવા આપી રહ્યા છે. કેવો આરામ લાગે એમ ને? બીજું શું કહેવાય એમ? તો વસૂલ કા કેવી લાગી આ સેવા? કેવી લાગી કેમ્પની? બધા અલગ અલગ ફંક્શન છે ત્યાં. હા, ત્યાં 99 થયા. તો મિત્રો અત્યારે હું છું ભાભર સેવા કેમ્પની અંદર ને અત્યારે આ બધું કહેવાય કે હેલ્થ માટે મસાજ મશીન છે, એના ઉપર હું ઊભો છું. અને પગને એકદમ રાહત લાગે છે. ચાલીને આવ્યા હોય પદયાત્રીને થોડીક વાર 2-3 મિનિટ ઉભા રહે ને એટલે સંપૂર્ણ એમ કહેવાય કે થાક ઉતરી જાય. એવા મશીન મૂકવામાં આવે છે, અને કાર્યકર્તા અહીંયા આગળ ફૂલ સપોર્ટ કરે છે. બધા લોકો છે એ પદયાત્રીઓની સેવામાં જોડાયેલા છે. તો ભાઈ ફૂલ મજા આવી ગઈ. આ કેમ્પની અંદર બહુ સારામાં સારી સેવા આપવામાં આવે છે. કેવું ફીલ થાય? થાક ઓછો થાય એવું લાગે? મજા આવે? અત્યારે જોઈ લો, ભાભર કેમ્પની અંદર એક પગનું મસાજનું એક જોરદાર મશીન છે. આની અંદર આ રીતે છે, પગ રાખીને તમારે બેસી રહેવાનું, અને કાંઈ ગોટલા જામી ગયા હોય ને તો જોરદાર આમ પેન રિલીફ થઈ જાય, રિલેક્સ ફીલ થઈ જાય ને એવું મશીન છે. જો આ 2 વાગ્યા પછી આ શેરડીનો રસ બી ચાલુ કરવાના છે. તો કહેવાય ને કે 1 થી 1 અલગ અલગ સેવા આ કેમ્પમાં ચાલુ જ હોય. મિત્રો અત્યારે અહીંયા આગળ પદયાત્રીઓ છે જમીને અહીંયા આગળ પ્લેટ છે એ રાખતા આવે છે.
અને કહેવાય કે અહીંયાના કાર્યકરો દ્વારા છે પ્લેટમાં ધોઈને આગળ પાછી અંદર જવા દેવામાં આવશે. અને આ બાજુ છાશ અને પાણીની વ્યવસ્થા છે, જોઈ લો. અને હવે આપણે મેન પહોંચી ગયા છીએ ભાભર સેવા કેમ્પ. કેટલો મોટો ડોમ છે, જો ફિલ્ટર પાણી છે, મશીનથી મૂકેલું છે, ફિલ્ટર પાણી થાય છે. ને આ બાજુ કહેવાય કે છાશ ને આ બાજુ ફિલ્ટરનું મશીન. છાશ અને પાણી 24 કલાક ચાલુ. જોઈ લો. આ કેમ્પની અંદર એક ખાસિયતની વાત કરું તો પીવાનું પાણીનું આ રીતનું છે એ સેટઅપ કરેલું છે, એટલે પાણીનો બગાડ ના થાય. અને આ તરફ છે એ હાથ ધોવા માટેનું કરેલું છે, જોઈ લો. કેવી સારી ફેસિલિટી પદયાત્રીઓને આપવામાં આવી રહી છે. અહીંયા 24 કલાક મિનરલ પ્લાન્ટ ચાલુ હોય છે, બારે ફિલ્ટર થાય છે, એક પાણી બારે વાસણ ધોવા વપરાય છે, આ પીવાના પાણી અલગ સુવિધા છે, લાઈવ મીઠું પાણી આવે છે. મિનરલ પ્લાન્ટ થી 24 કલાક ઠંડુ મીઠું પાણી મળે છે. આ મશીન ચાલુ છે, 24 કલાક મશીન ચાલુ રહે, ફિલ્ટર કરે નોર્મલ પાણી. ઠંડુ અને મિનરલ. રોજ એવરેજ 1000 થી 1500 લીટરની છાશની એવરેજ છે. અમૂલની છાશ લેવામાં આવે છે. 2 ટાઈમ અલગ જ છાશ આવે છે, સવારે અને સાંજે 2 ટાઈમ ઠંડી છાશ આવે છે. અને દરેક માટે પદયાત્રી માટે સેવા ભાવના વડીલ તરીકે અને માતાજીના પ્રેરણારૂપ છાશ માટે અલગ વાટકી કે વાટકી ધોવાય છે. સ્પેશિયલ અમૂલની છાશ પાવામાં આવે છે. કેટલા લીટર જઈએ છાશ? એવરેજ રોજ 1000 લીટર થી 1500 લીટરની એવરેજ 8-10 હજાર લીટરનો વપરાશ થાય છે આ 5 દિવસના કેમ્પની અંદર. અને અમૂલની છાશ પ્યોર પાવામાં આવે છે, બરોબર. અને કમ્પ્લીટ ચોખ્ખી અને સ્વસ્થ વાટકીમાં આપવામાં આવે છે. કોઈ પણ જાતની ગંદકી ના રહે, હાથ ધોવાની અલગ સુવિધા. અને મા આશાપુરાના પ્રેરણારૂપ જ છે. માતાજી જે સંભાળે છે, સાક્ષાત મા આશાપુરાના આશીર્વાદ છે. 200-250 લોકો સેવા કરે છે. 90% લોકો નાના છે, જે ગલ્લો, પાન ગલ્લો, શાકભાજીની લારીવાળા છે. 5-5 દિવસ સ્વેચ્છા એમનો ધંધો બંધ કરી અને સેવામાં આવે છે. કોઈ ફરવાની જગ્યા હોતી નથી એમના માટે, એ પણ બારે ફરે છે અને 24 કલાક સેવા આપે છે. કોઈ નાઇટ ડ્યુટી સેવા આપે છે, બૂટ ચપ્પલ પોલીસ માલિશ સેવા, ટોટલ 90% સેવા જ આપે છે. કે જે એમના ઘરે પરિવારની ચિંતા નહીં કરતા, પરિવાર છોડીને અહીંયા આવે છે અને દેશ ભાવની સેવા કરે છે. 10 સાલ એડવાન્સ લખાવવામાં આવે છે કે ભાઈ આવું લાગે હું આવતી સાલ 2 દિવસ આવીશ, કોઈ કે હું 5 દિવસ આવીશ. અને લોકો આવે તો છે પણ સાથે 2 લોકોને સેવા કરવા માટે લાવે છે. અને પરિવારની કોઈ ચિંતા કરતા નથી, એમને સેવા કરે છે. જે લોકો 22 કલાક 20 કલાકની ડ્યુટી સંભાળે છે. અને નાના હોય કે મોટા હોય કોઈ અમને હોતું જ નથી. વાસણ ઉપાડવા, વાસણ ધોવા, બૂટ પોલીસ, ટોટલ સેવા હાથે કરે છે. એમને એમ જ થાય છે કે પબ્લિક નહીં, મા બાપ માતાજી છે એમ સમજીને સેવા ભાવ કરવામાં આવે છે. પદયાત્રીઓને કાંઈ તકલીફ જ ના પડે, કોઈ જાતની તકલીફ ના પડે. 250 લોકોનો સ્વયંસેવકોનો સ્ટાફ છે અને સારી એવી સેવા કરે છે. ભાઈચારો, દરેક સમાજના લોકો છે અને ભાઈચારાથી સેવા કરવામાં આવે છે. અને મા આશાપુરાના આશીર્વાદથી 26 વર્ષ થઈ ગયા છે. 26 વર્ષ થઈ ગયા છે. નાના મમરાના આજુબાજુ નખત્રાની આજુબાજુ સેવા કરી છે. નાના મમરાના કેમ્પથી સેવા કરેલો લોકો 25 વર્ષથી જોડાયેલા છે. દર વર્ષે લોકોને જોડાવામાં સંખ્યાનો વધારો થાય છે. અને સ્થાનિક લોકો નખત્રાના, વિરાણી, સ્થાનિક, ભાભર, અમદાવાદ, રાજકોટ દરેક લોકો સેવામાં આવે છે. અને કોઈ ભાઈચારાની રૂપે સેવા કરવામાં આવે છે. હળીમળી 5 દિવસ લોકો સેવા કરે છે. આ વીડિયાનો મધ્યમ એ જ કે લોકો દરેક સેવા કરે અને એમને સેવાનો મોકો મળે. અને આવો અને સેવાનો મોકો મળો. જય માતાજી. કેબલ પોતાનો લઈ લેવાનો, બોર્ડની અંદર કેબલ હાજર. ચાર્જિંગનો વાયર હાજર એમ ને? ચાર્જિંગમાં વાયર કોઈને તેમાં લઈ આવવાની જરૂર નથી. બોગસ એવું બનાવેલું છે કે ચાર્જિંગ અંદર બધાના મોબાઈલ થઈ જાય. અચ્છા, શું મેં તો તમને અત્યારે જોઉં ને એક ખાસિયત મને જોવા મળી છે કે અહીંયા આગળ ડાયરેક્ટલી જ છે ને કેબલ વાયર અહીંયા આગળ હાજર છે ભાભર કેમ્પની અંદર. એટલે ચાર્જિંગ નહીં બી તમે લાવો ને સાથે તો બી તમને અહીંયા આગળ ચાર્જિંગ થઈ જશે એવી ફેસિલિટી આપવામાં આવે છે. જોઈ લો, આ બધા કેબલ વાયર છે અને બધા મોબાઈલ જોડાયેલા છે ભાભર કેમ્પમાં. ભાઈ આવી સેવા બીજા ક્યાં કેમ્પમાં જોયો તો મને કમેન્ટ કરજો, બાકી મેં તો ક્યાં સુધી જોઈ નથી. એટલે આ લોકો ભાઈ 100% સેવા આપવામાં તો કહેવાય ને કે ફૂલ એક ભાવનાથી સેવા આપી રહ્યા છે. જય માતાજી, જય માતાજી. તમે જોઈ શકો છો બધા બેસીને શાંતિથી જમી રહ્યા છે. એકદમ ઘર જેવો માહોલ લાગે ને એવું આ કેમ્પનું વાતાવરણ છે. જોઈ લો, બધા પદયાત્રીઓ અત્યારે ભોજન ગ્રહણ કરી રહ્યા છે. અને ડોમ જોઈ શકો છો તમે, કેવડો મોટો ડોમ છે. ચારે બાજુ પદયાત્રીઓ. અને આ તરફ છે એ સૌથી મોટો કેમ્પ છે ભાભરનો કેમ્પ ને અહીંયા આગળ પ્રસાદ વિતરણ ચાલુ છે. અને સેફટીની વાત કરું તો પોલીસ અને અહીંયાના કાર્યકરો કહેવાય કે ટોટલ 250 થી 300 જણાની ટીમ છે. એ બી સેફટીમાં પૂરું ધ્યાન આપે છે પદયાત્રીઓની. તો હવે આપણે જોઈએ કે ભાઈ પદયાત્રીઓ બાજુ જો તમને જો દેખાતું હશે તો ભાઈ હેવી કુલર છે, ગરમી ના લાગે ને એના માટે હેવી કુલર બી અહીંયા મૂકવામાં આવે છે. સૌથી પહેલા તો મોહનદાર છે. જય માતાજી. જય માતાજી, જય માતાજી. મોહનથાળ, પછી ગાંઠિયા છે, રોટલી છે, બટાકાનું શાક છે. જય માતાજી ભાઈ.
જય માતા જય માતાજી મરચાં અને રોટલી. સો મિત્રો અહીંયા આગળ જોઈ શકો છો અત્યારે સ્વયંસેવકો દ્વારા છે ભાભર કેમ્પમાં અત્યારે પ્રસાદ વિતરણ થઈ રહ્યું છે. દરેકે દરેક વ્યક્તિ અહીંયા આગળ શુદ્ધ સાત્વિક ભોજન જમી રહ્યા છે ને કહેવાય કે વ્યવસ્થા તમે જોઈ શકો છો, અહીંયાનું મેનેજમેન્ટ તમે જોઈ શકો છો. એક બી જાતની તકલીફ નહીં પડે અને ગમે તેટલા પદયાત્રી આ કેમ્પમાં આવે ને, સમજી લો કે 10,000 આવે 5,000 આવે તો એ બી તકલીફ નહીં પડે એવું એમનું મેનેજમેન્ટ છે. જોઈ લો કેટલું ખાસ કામકાજ છે. પીરસવાની તમે સ્પીડ જોઈ શકો છો. એક તરફ પદયાત્રીઓને કહેવાય કે લાઈનમાં લાગેલા છે અને પ્રોપર એનું મેનેજમેન્ટ જળવાય એ માટે કાર્યકરો ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે. જય માતાજી બોલતા જાય અને આ બાજુ પદયાત્રીઓ લાઈનમાં બેસીને જમતા જાય. ફૂલ જમાવટ છે, દાળ છે, શાક છે. આ બધું ભાભર કેમ્પમાં જોવા મળે તમને. મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયાના મહા રસોડામાં. ભાભર કેમ્પની અંદર તમે અહીંયાનું રસોડું તમને જો બતાવવા હોય કેટલું મોટું રસોડું છે. પેલા તો જય માતાજી બધાને, જય માતાજી, જય માતા. તમારું આ કેમ્પનું મને સૌથી એક બેસ્ટ વસ્તુ લાગી ને અહીંયાનું મેનેજમેન્ટ છે. ગમે તેટલા પદયાત્રી આવે, 5,000 આવે, 10,000 આવે, તમારી ટીમના જે બધા સભ્યો છે ને એકથી એક પ્રેમ ભાવથી બધા એકતાથી કામ કરે છે ને એ વસ્તુ મને બહુ ગમી. બીજી વસ્તુ કહેવાય કે સ્વચ્છતા. આપણે પોતે સ્વચ્છ રાખશું ને જગ્યાને, ઘર જેવું સમજશું ને તો ઓટોમેટિક પદયાત્રીઓ બધા સમજી જશે. એ અલગ અલગ કેમ્પમાં ઘણી કેમ્પમાં હું મુલાકાત કરી પણ અમુક જગ્યાએ કચરો હોય પણ આપણે આ કેમ્પમાં છે ને બેસ્ટમાં બેસ્ટ વસ્તુ તમને મળે. જય માતાજી, જય માતાજી, જય માતા. આપણે ભાભર કેમ્પના મહા કિચન ની અંદર આવી ગયા છીએ ને અત્યારે આ જોઈ શકો ઘઉં પડ્યા છે ચારે બાજુ ઘઉં ને આ જોઈ લો ફૂલ જમાવટ છે ભાઈ. માથિયા છે જોઈ લો. આ તરફ તમે જોઈ શકો જાણે એકદમ કહેવાય ને કે મેન માર્કેટ હોય શાક માર્કેટ ની એમ અહીંયા આગળ મરચા પડે છે. પછી આ કહેવાય કે અહીંયા આગળ મરચા સમારેલા પડે છે અને આ બાજુ છે એ બટાકા અત્યારે કટિંગ થઈ રહ્યા છે શાક માટે. અને અહીંયા આગળ છે એ મારી માવડીઓ અત્યારે અહીંયા આગળ છે એ બટાકા સમારી રહ્યા છે. જય માતાજી, જય માતાજી. કયા ગામના? કુકડા. બરોબર. આ કેમ્પમાં મને તમને કહું ને સૌથી વધારે તો બધા પ્રેમ ભાવથી કામ કરે છે ને એ મેં જોયું મને બહુ ગમ્યું. તમે કેટલા ટાઈમ થી સેવા આપી રહ્યા છો? બરોબર. સવારથી સાંજ સુધી. બરોબર. થાક નથી લાગતો? ના ના ના, બધી માતાજીની દયા એમ ને? માતાજી દયા કરે. જય માતાજી, જય માતાજી. જોઈ લો, આ જોઈ લો અરાઉન્ડ 10,000 વ્યક્તિનું છે એ ભાઈ આ ભોજન ભાઈ. આ બધે બધું છે એ તમે જોઈ શકો છો બધી બાજુ. આ બેનો અત્યારે ખાવાનું બનાવી રહ્યા છે, બટાકા સમારી રહ્યા છે. આ રાતની તૈયારી થાય છે કા? સાંજની તૈયારી થાય છે. આ જોઈ લો દાળ બનેલી છે ભાઈ. કેટલું મોટું છે તપેલું. બોલો આની અંદર દાળ બનાવવામાં આવી છે. આવડું મોટું આયોજન કરવું હોય ને 100% ઘણી મહેનત જોઈએ. આપણે લગ્નમાં 400-500 નો માણસ બનાવવાનું હોય ને તોય આપણે થાકી જાય. આ અત્યારે જોઈ લો તમે દેશી ભઠ્ઠીમાં બનાવવામાં આવે છે. રોટલી અહીંયા આગળ બની રહી છે, રોટલી શેકાઈ રહી છે. હા હા જોવો તમે રોટલી અંદર ઘી ચોપડેલું છે. જોરદાર રોટલી અત્યારે મોટી મોટી રોટલીઓ બનાવવામાં આવી છે. અહીંયા આગળ જોઈ લો ડબલ પડવાળી રોટલી ભાઈ, ડબલ પડવાળી રોટલી. એના ઉપર જો લબાલબ ઘી વાપરવામાં આવી રહ્યું છે. ને આ લોકોનું આયોજન જો અહીંયા આ બાજુ છે એ રોટલી શેકાઈ રહી છે, ઓ બાજુ ભાઈ રોટલી વણી રહ્યા છે. ભાભર કેમ્પની તમે મોજ જોવો યાર, ફૂલ જમાવટ છે. અને આવું કામ કહેવાય ને કે સાચી સેવા તો આ જ છે જો તમે દિલથી કામ કરો તો. અને આવડો મોટો કેમ્પ હોય, આવડું મોટું આયોજન કરવું હોય તો 100% માતાજીની દયા હોય ને તો જ થાય. જોઈ લો આ બધું. તમને કહી દઉં કે અહીંયા આગળ કાંઈ પંખો નથી એટલે ફૂલ ગરમીમાં આ લોકો કામ કરે છે. જય માતાજી ભાઈઓ, જય માતાજી. મિત્રો હવે આપણે આમના મીઠાઈના કેમ્પમાં જઈ રહ્યા છીએ. મીઠાઈનો જે ડોમ છે જોઈ લો, મોહનથાળ કાજુ બદામ થી ઉપર છે એ કહેવાય કે શણગાર કરેલો છે. એકદમ કણી વાળો મોહનથાળ. આપણા કચ્છના વાગડના લોકોને તો બહુ ભાવે આ મોહનથાળ. જોઈ લો કેટલા બધા થાળ છે જુઓ. આ કેમ્પમાં અત્યારે તમે મેન મીઠાઈના કારીગર? મીઠાઈને મેન મોહનથાળ. બરોબર. તો આ મોહનથાળ અરાઉન્ડ અત્યાર સુધી કેટલા કિલો? અત્યારથી કોણ 200 કિલો રોજનો થાય. 200 કિલો રોજનો? રોજનો 200 કિલો. બનાવવાની શરૂઆત કેટલા કલાક પહેલા કરવી પડે? વહેલા સવારે 5 વાગે ચાલુ કરવાનું, બપોરના 3 વાગે બનાવવામાં આવે છે.
5 વાગે ચાલુ કરો ત્યારે ઓલમોસ્ટ એક થાળ બનતા કેટલી વાર લાગે? 100 કિલોના ઘણા 3-4 કલાક થાય અંદાજે. બરોબર. તો આટલામાં તો ઘણી મિનિટ લાગતી હશે. તમારી આખી ટીમ તમારે મદદ થતી હશે. આ કે અમારી ટીમ છે 6 કારીગર કુલ અમે સ્પેશિયલ મોહન બનાવવા માટે. અને એ પાછું દરેક ઘરમાં પાછું સેમ ટેસ્ટ રાખવું એ પાછું. હા એ ટેસ્ટ એક જેવો જ આવે છે સળી નથી. જય માતાજી. જય માતાજી. મિત્રો હવે આપણે આરામ વિભાગમાં જઈ રહ્યા છીએ ને અહીંયા આગળ પાર્કિંગની ફૂલ વ્યવસ્થા છે. ગમે તેટલી ગાડીઓ આવે ને તો કાંઈ જગ્યામાં તકલીફ પડે એવું નથી. જોઈ લો અત્યારે આપણે હતા આ ડોમમાં જ્યાં મેન જમણવારને પ્રસાદનું હતું ને આ સામે તમે જો આરામ વિભાગ જોઈ લો મિત્રો. કેટલા બધા વ્યક્તિઓ અત્યારે પદયાત્રીઓ છે આરામ ફરમાવી રહ્યા છે. અરાઉન્ડ કહેવાય ને કે 700 થી 800 જણા હશે આમાં કેમ્પમાં. ફૂલ આખું કહેવાય ને કે ફૂલ કાંઈ ઘટે એવું નથી. ચારે બાજુ ગાદલા છે, પંખા છે, તમે જોઈ લો. તો આ છે ભાભર કેમ્પ. આજનો વિડીયો ગમે ને વિડીયો તો લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જણાવજો. અને જો ભાભર કેમ્પમાં તમે આવ્યા હોય ને તમને કેવો અનુભવ રહ્યો ને મને જય આશાપુરા જરૂરથી લખીને જણાવજો. જય માતાજી, જય આશાપુરા.